નવેઠા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત બની હતી। ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારના રોજ 5મો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની 3200 શાળાના 2 લાખ બાળકો 6 લાખ 20 બોટલ, ત્યારબાદ વધુ 125 શાળાના 30,000 વિદ્યાર્થીઓ દ્વારા 2 લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ 8 લાખ ઇકોબ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે। આ સિદ્ધિની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કરવામાં આવી છે। આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ બાળ અધિકાર આયોગ ગાંધીનગરના સચિવ દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી, વોર્ડવાવો અભિયાનના પ્રણેતા રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર દવે મિનેશભાઈ અનિલભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન માત્ર ઇકોબ્રિક્સ પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે। નવેઠા પ્રાથમિક શાળામાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ અને પ્લાસ્ટિકના પડીકાના બદલે એક મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ખવડાવે છે। સાથે જ વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા બનાવીને સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે। આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાના આચાર્ય બારોટ જ્યોત્સનાબેન નટવરલાલને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ગામમાં પણ રેલી કાઢવી, નારા બોલાવવા વગેરે પ્રવૃત્તિ કરાવીને પ્લાસ્ટિક છોડો, વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો, વ્યસન છોડો, જળ બચાવો, ચકલી બચાવો, પક્ષી બચાવો વગેરે પ્રવૃત્તિઓ કરાવીને ગામમાં લોકો માટે જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવ અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવવાનો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે।